તો 4 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ થિયરી બોર્ડ 2024 માટે, બરાબર. ચાલો, ફિઝિક્સની અંદર આ થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગોળીય સપાટી વડે થતું વક્રીભવન, પ્રકરણ નંબર કયું? 9. એનું નામ શું છે? કિરણ પ્રકાશ શાસ્ત્ર, બરાબર. ચાલો, તો આપણે એક ગોળીય સપાટી વિચારીએ. સાંભળજો, આ છે મુખ્ય અક્ષ. શું છે? મુખ્ય અક્ષ છે, બરાબર. અહીંયા એક આપણે ગોળીય સપાટી વિચારીએ અને ગોળીય સપાટીનું વક્રીભવન આપણે સમજવાનું છે, બરાબર. એ ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન સમજવાનું છે. હવે આ જે ગોળીય સપાટી છે એનું સેન્ટર સી હશે. કેટલો હશે? સી. અને એના પોલ અને સી વચ્ચેનું અંતર જે છે એને આર કહીશું. આર એટલે શું? વક્રતા ત્રિજ્યા. યાદ રાખવાનું, આર એટલે શું? વક્રતા ત્રિજ્યા. તમે આગળ ભણી ગયા છો આ, બરાબર. સમજાયું? ચા કોઈ બિંદુવત ઓબ્જેક્ટ છે એને આપણે ઓ તરીકે ધારી લઈએ. આ શું છે? બિંદુવત પદાર્થ. બિંદુવત પદાર્થ, ક્લિયર? કે જેની ઊંચાઈ એકદમ સૂક્ષ્મ છે એવું આપણે સમજી લઈએ અત્યારે, બરાબર. અને આ જે સપાટી છે ગોળીય સપાટી, એનું દર્પણ ઉપર ખૂબ જ નાનું છે એવું ધ્યાનમાં લેવાનું છે શરૂઆતમાં. ક્લિયર થયું? હા કે ના? ચાલો, તો હવે ઓબ્જેક્ટ ઓ જે છે એ અહીંયા એન બિંદુએ આપાત થાય છે એવું સમજીએ, બરાબર. ઓબ્જેક્ટ ઓ માંથી પસાર થતું કિરણ, ઓની ટોચમાંથી પસાર થતું કિરણ, આપાત કિરણ એ ગોળીય સપાટીને એન બિંદુએ આપાત થાય છે. ક્યાં આપાત થાય છે? એન બિંદુએ આપાત થાય છે. તો આ કિરણને શું કહીશું આપણે? આપાત કિરણ કહીશું, હા કે ના? તો આને કહીશું આપાત કિરણ. ક્લિયર? હવે આ જે કિરણ છે એ ગોળીય સપાટીમાં એન બિંદુએથી વક્રીભવન પામીને આ તરફ આઈ બિંદુએ એની ઇમેજ રચાય છે. આઈ ફોર ઇમેજ, બરાબર. આઈ બિંદુ પાસે એનું પ્રતિબિંબ મળે છે એવું આપણે અત્યારે ધ્યાનમાં લઈએ. ક્લિયર? હા કે ના? હવે આ માધ્યમ હવાનું હોય તો N1, આ માધ્યમ ગ્લાસનું હોય, ગોળીય સપાટી છે ને, તો એના માટે શું લઈશું? N2. તો આ વક્રીભવનાંક છે N1 અને આ વક્રીભવનાંક કયો છે? બીજો N2. સમજાયું? હા કે ના? હવે આ જે આપાત કિરણ છે ત્યાં એન બિંદુએ માની લો કે સી માંથી કોઈ કાલ્પનિક રેખા આપણે ડ્રો કરીએ, બરાબર. તો એ સપાટીને લંબ થશે. કેવો થશે? સપાટીને લંબ. અને આપાત કિરણે કોઈક સપાટી આગળ લંબ સાથે બનાવેલ કોણને શું કહેવાય? આપાત કોણ કહેવાય. એટલે કે આઈ. તો આઈ શું કહીશું આપણે? આપાત કોણ. શું કહીશું? આપાત કોણ, બરાબર. તેવી જ રીતે આ સપાટીએ વક્રીભૂત આ કિરણ કયું થવાનું? જે વક્રીભવન પામી ગયું હોય ને, તો એટલા માટે શું કહીશું એ કિરણને? વક્રીભૂત કિરણ. કયું છે? NI. સમજાયું? તો NI શું છે? વક્રીભૂત કિરણ. અને ON શું છે? આપાત કિરણ છે. ક્લિયર? હા કે ના? હવે અહીંયા શું છે તો કે વક્રીભૂત કિરણ, બરાબર, જે સહેજ વાંકું વળ્યું ને વક્રીભવન પામે એટલે. ક્લિયર? તો વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલ કોણને શું કહીશું? R. એટલે કે શું કહીશું? વક્રીભૂત કોણ. એને શું કહીશું? R. તો I શું છે? તો કે આપાત કોણ છે. બીજું શું લીધું આપણે? R. R શું છે? વક્રીભૂત કિરણ નથી, કોણ છે, બરાબર. હવે બીજી વસ્તુ, જો એન માંથી આપણે મુખ્ય અક્ષને લંબ દોરીએ તો અહીંયા જે બિંદુ હશે એને આપણે શું કહીશું? OM. ક્લિયર? ઓબ્જેક્ટને આ જે સપાટી છે ત્યાં સુધીના અંતરને આપણે વસ્તુ અંતર U કહીશું, એને માઇનસ વડે દર્શાવીશું. તો OM એ શું છે? વસ્તુ અંતર છે, હા કે ના? અને શા માટે માઇનસ દર્શાવ્યું? તો કે એનું કારણ શું છે? તો કે એ કાર્ટેશિયન યામ પ્રણાલીને આપણે ધ્યાનમાં લઈએ તો લેન્સની આ ડાબી તરફ છે. ડાબી તરફ કઈ અક્ષ આવે? માઇનસ x અક્ષ આવે. એટલા માટે અહીંયા શું લઈશું? -u, બરાબર. અહીંયાથી આ સુધીનું જે અંતર છે એટલે કે જ્યાં પ્રતિબિંબ રચાયું, અરીસાથી પ્રતિબિંબ રચાયું, તો એ અંતરને આપણે શું કહીશું? પ્રતિબિંબ અંતર કહીશું. અને આ જે M અને આ જે સૂક્ષ્મ ડિસ્ટન્સ છે ને એને અત્યારે આપણે અવગણવાનું છે એવું ધ્યાનમાં લઈએ, બરાબર. હવે M થી I સુધીનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીશું? પ્રતિબિંબ અંતર. શું કહીશું? અને એ કેટલું થવાનું? માઇનસ કે પ્લસ? પ્લસ V થશે, હા કે ના? ચાલો, M થી C સુધીનું અંતર એટલે કે CM ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કેપિટલ R. સમજાયું? હા કે ના?
હવે આના માટે આપણે સ્નેલનો નિયમ લગાવીએ તો શું આવશે? સ્નેલનો નિયમ બોલો. n1 sin i is equal to બરાબર. જ્યાં આપાત કોણ અને જે વક્રીભૂત કોણ છે એની આપણે ચર્ચા કરીએ તો આપાત કોણ અને વક્રીભૂત કોણ કેવા છે? ખૂબ જ સૂક્ષ્મ છે. કેવા છે? ખૂબ જ સૂક્ષ્મ છે, ખૂબ જ નાના છે એવું આપણે ધારી લઈએ. તો નાના કોણ માટે આપણે કન્ડિશન લખી શકીએ કે નાના કોણ માટે sin i is near equal to i. તેવી જ રીતે શું લખી શકાય? sin r is near equal to r. બરાબર. sin ને આપણે કેન્સલ કરીશું. ક્લિયર? sin એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર. તો સામેની બાજુ એકદમ નાની હોય અને છેદ ઘણો મોટો હોય. સમજો. બરાબર. તો એના માટે આપણે sin i is near equal to શું લખીશું? i. એટલે કોણ એકદમ સૂક્ષ્મ છે. સમજાયું? આગેના. અને sin r is equal to near equal to r. નાના કોણ માટે આપણે મેથેમેટિક્સની અંદર ઘણી જગ્યા પર આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. ચાલો, તો એ કિંમત આપણે આ બંને કિંમતને આની અંદર મૂકી દઈએ તો શું થશે? n1 into sin i ની જગ્યા પર i અને n2 sin r ની જગ્યા પર. તો આ તમારો બનશે સમીકરણ નંબર 1. સમજાયું? હવે આકૃતિ જે બની છે, જે તે આકૃતિ, અહીંયા આકૃતિની ભૂમિતિ પરથી આપણે i ની કિંમત શોધીશું, r ની કિંમત શોધીશું. શાના પરથી? આકૃતિની ભૂમિતિ પરથી આપણે i ની કિંમત શોધીશું અને બીજું r ની કિંમત શોધીશું. બરાબર. સમજાયું કે નહીં? ચાલો, આપણે શરૂઆતમાં પહેલા 3 ખૂણાની વાત કરીશું. પહેલો ખૂણો આ નંબર 1, પછી આ બીજો ખૂણો નંબર 2 અને આ ત્રીજો ખૂણો 3. ત્રણેયના ટેન્જન્ટ લઈશું. શું લઈશું? ટેન્જન્ટ. બરાબર. ચાલો, તો ટેન્જન્ટ માટે એટલે કે tan થીટાના મૂલ્ય લઈશું ને. બરાબર. તો પહેલો ખૂણો આપણે લખીશું tan. ખૂણો કયો છે? NOM. કયો ખૂણો થવાનો? NOM. તો tan થીટાનું સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર. તો આ થીટાની સામેની બાજુ કઈ થવાની? NM અથવા તો MN થવાની. ક્લિયર? તો એટલે અહીંયા શું લખીશું? MN. સમજાયું? છેદમાં શું આવવાનું? વેરી ગુડ. શું આવશે? OM. બરાબર. ફરીથી આ ખૂણો કેવો છે? ખૂબ જ સૂક્ષ્મ છે. આ કે ના? તો ખૂણો સૂક્ષ્મ હોય તો આપણે શું લઈ શકીએ? tan theta is near equal to theta. એટલા માટે ખૂણો NOM is equal to MN upon OM. બરાબર. ચાલો, આવી જ રીતે બીજો ખૂણો આપણે લેવાનો છે. કયો લેવાનો છે? NCM અથવા તો NCO. જે લેવ તે બંને સરખું જ છે. બરાબર. તો બીજો ખૂણો કયો લેવાનો આપણે? ખૂણો NCM. ચાલો, એની સામેની બાજુ બોલો. પાછી શું થવાની? MN થવાની. હા કે ના? અને છેદમાં પાસેની બાજુ કઈ થશે? CM. ક્લિયર? ચાલો, તો એના માટે શું લખીશું? તો કે આ પણ નિયર ઇક્વલ ટુ NCM is equal to MN upon CM. ક્લિયર? એવી જ રીતે ત્રીજો ખૂણો કયો છે? tan NIM is equal to બોલો. tan NIM is equal to સામેની બાજુ બોલો. પાછી MN થવાની અને પાસેની બાજુ કઈ થવાની? MI અથવા તો IM, જે કહેશો તે. બરાબર. સાથે આ પણ શું થશે? ખૂણો NIM is near equal to, હા, એટલે શું આવશે? MN upon MI. ક્લિયર? સમજ પડી? ચોક્કસ. ચાલો, તો આ શાના માટે શોધ્યું આપણે ટેન્જન્ટ? એનું કંઈક તો કામ હશે ને. શાના માટે શોધ્યું આપણે ટેન્જન્ટ? બોલો. તો કે જ્યારે પણ આવા ગુણોત્તર જે છે ને, બરાબર, અને બીજી વસ્તુ બહિષ્કોણ માટે. શાના માટે? આ થિયરીને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? બહિષ્કોણ. શાનો ઉપયોગ કરીશું? ચાલો, તો બહિષ્કોણ શું છે? તમને કોઈ પૂછે તો કાટકોણ ત્રિકોણ ની હોય તેવો કોઈ એક ત્રિકોણ લઈ લઈએ આપણે. ચાલો, આ ત્રિકોણ છે માની લો. તો અહીંયાથી કોઈ એક રેખા મેં આગળની દિશામાં ડ્રો કરું તો આને શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? અને બહિષ્કોણ એટલે આ 1 હોય, આ 2 નંબરનો ખૂણો હોય અને આ 3 નંબરનો ખૂણો હોય. તો બહિષ્કોણ 1, ખૂણો 1 બરાબર શું આવવાનો? ખૂણો 2 વત્તા ખૂણો 3 નો સરવાળો. સમજાયું? એને શું કહેવાય? બહિષ્કોણ કહી શકાય. ક્લિયર?
ચોક્કસ. તો આપણે જોઈશું પહેલા બહિષ્કોણ. બે બહિષ્કોણને ધ્યાનમાં લેવાના છે. કયા કયા બહિષ્કોણ લઈશું? કે આપણે શોધવાનું શું છે અહીંયા? આઈ શોધવાનું છે અને બીજું શું શોધવાનું છે? આર શોધવાનું છે. તો આઈને આપણે બહિષ્કોણ બનાવીએ એવો ત્રિકોણ કયો છે બોલો? તો કે આ આઈને આપણે શું કરીએ? બહિષ્કોણ બનાવીએ તો એવો ત્રિકોણ કયો થવાનો? ઓ એન અને આ સી. ત્રિકોણ કયો થવાનો? ઓ એન સી. ક્લિયર થયું? ચાલો ત્રિકોણ ઓ એન સી માં આઈ એ શું છે? બહિષ્કોણ છે. બરાબર. તો આઈ બરાબર શું લખી શકાય? આઈ ઇઝ ઇક્વલ ટુ કયા કયા ખૂણો? ખૂણો એન ઓ એમ પ્લસ ખૂણો શું થવાનો? એન સી એમ. હા કે ના? ક્લિયર? આટલું સમજાયું? ચાલ નેક્સ્ટ. એનો એમ ની કિંમત આપણે અત્યારે જ છોડી જો ને આ રહી કિંમત. બરાબર. તો શું આવી? આઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો એનો એમ ની કિંમત બોલો? એમ એન ના છેદમાં ઓ એમ પ્લસ એનસીએમ ની કિંમત સીએમ. બરાબર. સમજાયું? હવે મળી ગયું આઈ. સમીકરણ નંબર 2. ક્લિયર? આવી જ રીતે આર ની કિંમત શોધવાની છે. આર માટે શાની કિંમત શોધવાની છે? આર ની. તો હું એવું કરું કે આને બહિષ્કોણ બનાવી દઉં તો આનો ને આનો સરવાળો થાય કે નહીં? સમજાયું કે નહીં? કયો ત્રિકોણ લેવાના હવે? આ સી એન આઈ. બરાબર. આર માટે ત્રિકોણ સી એન આઈ માં ખૂણો કયો આવ્યો? ખૂણો એન સી એમ શું છે? બહિષ્કોણ છે. ક્લિયર? હા કે ના? ચાલો તો ખૂણો એન સી એમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કયો ખૂણો આવવાનો? આર અને પછી આ આવશે. બરાબર. એટલે આર પ્લસ શું થશે? એન આઈ સી અથવા તો એન આઈ એમ જે લખો તે ખૂણો એન આઈ સી. એન આઈ સી ઇઝ નિયર ઇક્વલ ટુ એન આઈ એમ થશે. આ બી સરખું જ છે. ભલે તમે એમ સુધી લંબાવો કે આના સુધી લંબાવો સરખું જ થવાનું. એટલે એન આઈ સી અથવા તો પછી શું લખી શકાય? આર પ્લસ ખૂણો એન આઈ એમ. ક્લિયર? આર ને કરતા બનાવવાનું છે તો અને આ તરફ લઈ આવો તો આર બરાબર શું થશે? ખૂણો એન સી એમ માઇનસ ખૂણો એન આઈ એમ. ક્લિયર? સમજ પડી? ચાલો એનસીએમ ની કિંમત મૂકો. શું છે એનસીએમ ની કિંમત? એનસીએમ એમએન અપન સીએમ માઇનસ એનઆઈએમ ની કિંમત એમએન અપન. ક્લિયર? બોલો કોઈ તકલીફ નથી ને? તારની કિંમત મળી ગઈ. હા કે ના? સમીકરણ નંબર 3. શું થયું? ત્રીજું સમીકરણ થયું. ચોક્કસ. હવે સમીકરણ 2 અને 3 ને સમીકરણ 1 માં ઉપયોગ કરો. આપણને ગોળીય સપાટી માટેનું સમીકરણ જે છે એ આપણને પ્રાપ્ત થશે. બરાબર. ક્લિયર? આટલું આકૃતિમાં ધ્યાન આપજો. ઓએમ શું છે? તો કે ઓએમ એટલે માઇનસ યુ છે. પછી એમ આઈ શું છે? તો કે પ્લસ વી છે. એમ સી શું છે? તો કે કેપિટલ આર છે. સમજાયું? કેમ કે આકૃતિ કાઢી નાખું છું અત્યારે. બરાબર. આટલું તો તમને ખ્યાલ આવી ગયો ને? બહિષ્કોણ એટલે એક્સટેરિયર એંગલ. એક્સટેરિયર એંગલ. વેરી ગુડ. ચાલો સમીકરણ 1 માં સમીકરણ 2 અને 3 ની કિંમત મુકતા સમજાય? ચાલો સમીકરણ 1 શું છે? n1 આઈ ની કિંમત મૂકો. આઈ ની કિંમત શું છે? mn અપન om પ્લસ mn અપન cm. એવી જ રીતે n2 r ની કિંમત મૂકો. mn અપન માઇનસ. સમજાયું ને? આ બધા માંથી mn કોમન નીકળે કે નહીં? આ બાજુ બી રાઈટ સાઈડ માંથી પણ નીકળે અને લેફ્ટ સાઈડ પરથી પણ નીકળે. mn કોમન નીકળે તો બંને બાજુ નીકળે તો કેન્સલ થઈ જાય. બરાબર. તો mn કાઢી નાખીએ તો અહીંયા શું બાકી રહેવાનો? n1. હવે આ એકના છેદમાં om ની વેલ્યુ કેટલી અથવા તો એની વેલ્યુ કેટલી? માઇનસ યુ. સમજાયું? પ્લસ mn માંથી પણ નીકળી ગયું. cm ની વેલ્યુ કેટલી? એકના છેદમાં cm તો કેપિટલ આર લઈશું. સમજાયું? એવી જ રીતે અહીંયા n2 mn તો નીકળી ગયું ને? એકના છેદમાં cm એટલે કેટલું? કેપિટલ આર
અને માઇનસ mn ના mn એટલે mn નીકળી ગયું 1/mi mi ની વેલ્યુ કેટલી v ક્લિયર આને અંદર ગુણી કરો તો માઇનસ n1 upon u આવશે પ્લસ n1 upon r ઇઝ ઇક્વલ ટુ n2 upon r માઇનસ n2 upon v સમજાયું ચાલો u અને v વાળા પદ એક તરફ લઈ આવો અને આને આ તરફ લઈ જાઓ r વાળા પદોને ક્લિયર તો શું આવશે માઇનસ n1 upon v અને આ માઇનસ થી આ તરફ આવશે તો પ્લસ n2 upon v અહીંયા u છે સોરી so is equal to n2 upon r minus n1 upon r તો આ સમીકરણને તમે આવી રીતે લખી શકો માઇનસ n1 upon u પ્લસ n2 upon v is equal to n2 minus n1 upon r બરાબર આ જે સમીકરણ છે એ સમીકરણ શું છે ગોળીય સપાટી પાસે થતા વક્રીભવનનો આપાત કોણ અને પરાવર્તન કોણને અનુલક્ષીને પ્રતિબિંબ અંતર v વસ્તુ અંતર u પછી r એટલે શું વક્રતા ત્રિજ્યા r ના પદમાં મેળવ્યું આપણે શામાં મેળવ્યું આ બરાબર ગોળીય અરીસા માટે વક્રીભવન છે ને કયું સમીકરણ મેળવ્યું તો કે u v અને r ના પદમાં ક્લિયર સમજ પડી બોલો કોઈ તકલીફ 4 માર્ક ફિક્સ લખો આમાં yes sir નહીં સમજાય હે